ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક રેપની ઘટના સામે આવી છે। રેપ કર્યા બાદ યુવતીને તેણીની બહેનના ઘરની બહાર આરોપીઓ દ્વારા ફેંકી જઈ અને ફરાર થઈ ગયા હોવાની સમાચાર સામે આવ્યા છે। આ બાબતે યુવતીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। સફવાન સહિત અન્ય 3 આરોપીઓની સામે બલાત્કાર તેમજ મારામારીનો ગુનો દાખલ કરી જંબુસર પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સમાજમાં દિન પ્રતિદિન વધતા બલાત્કારના ગુનાઓને લઈ સમાજે જાગૃત થવાની જરૂર છે। ત્યારે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક બલાત્કારની ઘટનાએ સમગ્ર જંબુસર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં વધુ એક યુવતી સાથે બલાત્કાર થયા હોવાની ઘટના સામે આવી છે। બલાત્કાર કર્યા બાદ યુવતીને માર મારીને યુવતીની બહેનના ઘરની બહાર આરોપી દ્વારા ફેંકીને ચાલ્યા જવા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। આ બાબતે બલાત્કાર સહિત મારામારીનો ગુનો જંબુસર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે। જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં યુવતી સાથે બલાત્કાર થયા હોવાની ઘટના સામે આવી છે। યુવતીને ગંભીર હાલતમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। વધુ સારવાર અર્થે સુરત ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। સફવાન સહિત 3 આરોપી વિરુદ્ધ બલાત્કાર સહિત મારામારીનો ગુનો દાખલ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ। Subscribe now and press the bell icon.